નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. આજે વાત કરીશું પછડાટ બાદ ઘૂંટણીએ નાપાકનું વાતચીતનું રટણ અને સાથે સાથે પ્રધાનમંત્રી મોદી કે જે એક નેરેટિવ સેટ કરી રહ્યા છે. પાકિસ્તાન વિરોધી આપણી પોલિસી શું હોવી જોઈએ એ વિશે પ્રધાનમંત્રી મોદી એક બાદ એક મુદ્દા ઉઠાવી રહ્યા છે. તમને યાદ અપાવી દઉં કે જ્યારે પ્રધાનમંત્રી મોદી બિકાનેર પહોંચ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે સિંદૂર બારૂદ બની જાય છે ત્યારે શું હાલત થાય છે. પ્રધાનમંત્રી મોદીએ સંદેશ આપ્યો. ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે મારી રગોમાં ગરમ ગરમ સિંદૂર પણ અત્યારે ફરી રહ્યું છે એવું પણ તેમણે વાત કરી અને એ કડક સંદેશ પણ આપ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી ગઈકાલે જ્યારે દાહોદ પહોંચ્યા ત્યારે કહ્યું કે આ પાકિસ્તાન જ્યારથી તેનો જન્મ થયો છે ત્યારથી તે ભારત સાથે દુશ્મની નિભાવી રહ્યું છે અને જો તેને દુશ્મનીનો સંબંધ રાખવો છે તો અમે દુશ્મની નિભાવીશું. દાહોદ બાદ જ્યારે પ્રધાનમંત્રી ભુજ પહોંચે છે ત્યારે એક ડગલું આગળ વધીને પ્રધાનમંત્રી મોદીએ ત્યાંની જનતા સાથે સીધી વાત કરી. ત્યાંના જે નિર્દોષ નાગરિકો છે તેમને કહ્યું કે તમારે આ જે સેના અને સરકારે અત્યાર સુધી તમને પ્રતાડિત કરી છે, તમને આ પરિસ્થિતિમાં લાવનાર આ સેના અને સરકાર છે, તમારે એમના માટે બહાર આવવું પડશે પોતાના માટે, નહીં તો પછી તમે તમારું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છો, તમારું ભવિષ્ય અંધકારમય થઈ જશે એવું પ્રધાનમંત્રી મોદીએ કહ્યું. આજે જ્યારે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી મોદી હતા એક ડગલું ઓર આગળ વધ્યા અને કહ્યું કે પહેલો આતંકવાદી હુમલો ભારત પર 1947માં થયો હતો. એ સમયને યાદ આપવામાં આવ્યું કે જ્યારે આપણી પાસે એ સામર્થ્ય હતું, આપણી જોડે સમય હતો અને એ પ્રકારની પરિસ્થિતિ હતી. જો એ વખતે આ લોકોનો જળમૂળથી નાશ કર્યો હોત તો 75 વર્ષથી ભારત જે આતંકવાદના જે જખમ સહન કરી રહ્યું છે, એક બાદ એક જે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે એ કદાચ ન થયા હોત. આપણે એક બાદ એક આતંકવાદી હુમલા સહન કરે, એ લોકો આતંકવાદી મોકલતા રહ્યા, આપણા લોકો મળતા રહ્યા, પરંતુ હવે નહીં ચાલે આવું એવું પ્રધાનમંત્રી મોદીએ કહ્યું. સાથે સાથે વોકલ ફોર લોકલની પણ વાત કરી અને આજના સંબોધનમાં ચાઇનાને પણ સંદેશ આપી દેવામાં આવ્યો છે અને કહ્યું કે ઓપરેશન સિંદૂર ચાલુ જ છે. પહેલા સેનાએ ઓપરેશન ચલાવ્યું અને હવે જવાબદારી છે 140 કરોડ ભારતીયોની કે જેમણે ઓપરેશન ચાલુ રાખવું પડશે. કેવી રીતે આ તમામ આયામ વિશે વાત કરીશું, પ્રધાનમંત્રી મોદીના નેરેટિવ વિશે પણ વાત કરીશું. પરંતુ મુફદ્દલ, આ નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ હવે જાણે કે પોતાના ભાઈ જેવી રીતે કહી રહ્યા છે એવી રીતે શાંતિ વાર્તાના નાટક કરી રહ્યા છે. બિલકુલ, અને જે રીતે એક પછી એક ઘટનાક્રમ ઘટી રહ્યા છે છેલ્લા 24 કલાકમાં, એમાં સૌથી મહત્વનો ઘટનાક્રમ એ પણ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ હવે ઘૂંટણીએ પડી ગયા છે. અચાનક પાકિસ્તાન કેમ ડરી ગયું તમને બતાવીશું અમે કે કઈ રીતે ઈરાનની ધરતી પર જઈને શાહબાઝ શરીફે પત્તું ફેંક્યું છે વાતચીતનું. અત્યાર સુધી પાકિસ્તાનમાં બધો દેખાડો કર્યો કે અમે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, જીતી ગયા, અને જીત્યા એ બધી જે ખોટી વાતો છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે બેઇજ્જત થયા કે પાકિસ્તાન જીત્યું એવી બધી વાતોમાં 4 વર્ષ જૂની, 6 વર્ષ જૂની તસવીરો આપવી પડે. આ પાકિસ્તાનની અસલિયત છે ને એ અસલિયત લઈને જ્યારે શાહબાઝ શરીફ ઈરાન પહોંચ્યા તો એમણે આજીજી કરવી પડી. આજીજી શું કરી? એમણે કહ્યું કે અમે સિંધુ જળ સંધિ હોય કે આતંકવાદ હોય કે પછી કાશ્મીર મુદ્દો તો એમને બોલવો જ પડે, એમના અસ્તિત્વ માટે જરૂરી છે. એટલે એમણે કહ્યું કે આ બધા જ મુદ્દે અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ. અત્યાર સુધી યુદ્ધ જીતવાની વાત કરતા હતા, અત્યાર સુધી કહી રહ્યા હતા કે તમે કંઈ પણ કરશો તો અમે જવાબ આપીશું. હવે વાતચીતના મુદ્દા પર આવી ગયું છે પાકિસ્તાન. ટેબલ પર આવવાની વાત કરી રહ્યું છે પાકિસ્તાન અને કહી રહ્યું છે કે અમારી પાસે ઘણા બધા પ્રસ્તાવ છે. એમાં વ્યાપારનો મુદ્દો પણ લઈને આવ્યું છે પાકિસ્તાન. એટલે કે જે ઘટનાક્રમ, જે વ્યાપાર આ પહેલગામનો હુમલો થયો એની પહેલાથી બંધ છે પાકિસ્તાન સાથે, એ વ્યાપાર પણ પાકિસ્તાનને ફરીથી શરૂ કરાવવો છે. એટલે ઈરાનમાં જઈને બોલે છે. પોતાના દેશની ધરતી ઉપર તો બોલી શકે એમ નથી, કેમ કે ત્યાં તો અલગ જ એક માહોલ બનાવાયેલો છે. એક પ્રોપેગેન્ડા ચલાવી રહ્યા છે પાકિસ્તાનની જનતાને ભરમાવવા માટે. એટલે ઈરાનમાં જઈને શું કહે છે શાહબાઝ શરીફ, પેલા એ સાંભળી લઈએ. We are ready to talk for the sake of peace on water issue with a neighbor. We are ready to talk
to promote trade and also counter terrorism if they are serious. We are ready to talk for the sake of peace on water issue with a neighbor. We are ready to talk to promote trade and also counter terrorism if they are serious. We are ready to talk for the sake of peace on water issue with a neighbor. We are ready to talk to promote trade and also counter terrorism if they are serious. તો તો તમે અમે ત્રણ વાર જી વિકાસ ત્રણ વાર આપણે એટલે રિપીટ કર્યું કેમ કે અંગ્રેજીમાં બોલે છે શાહબાઝ શરીફ અને અંગ્રેજીમાં પણ કેમ બોલે છે ઈરાનની ધરતી પર શાહબાઝ શરીફ જ્યારે વાત કરે તો જનરલી ઉર્દુ અથવા અરેબિકમાં એ લોકો બોલી શકે કેમ કે ઈરાનમાં અરેબિક બોલાય છે, ઉર્દુ પાકિસ્તાનમાં બોલાય છે, પણ એ અંગ્રેજીમાં વાત કરે છે એટલે કે પાકિસ્તાનની જનતા સુધી એ મેસેજ ના જાય કે ત્યાં જઈને આ કરી રહ્યા છીએ આપણે, અને બીજું ઇન્ટરનેશનલ મીડિયાના માધ્યમથી ભારત સુધી મેસેજ પહોંચાડવો છે તો ભાષા કઈ વાપરવી? એટલે અંગ્રેજીમાં કહે છે કે ફોર ધ સેક ઓફ પીસ અમે વાતચીત માટે તૈયાર છીએ, પાણીના મુદ્દે અમે વાતચીત માટે તૈયાર છે, કાઉન્ટર ટેરરિઝમ આતંકવાદના એમણે મુદ્દે વાતચીત માટે તૈયાર છીએ. સિરિયસ શબ્દો વાપર્યો, પરંતુ શું એ ખરેખર ગંભીર છે? ખરા ગંભીરતા બતાવે છે? ખરા કેવી ગંભીરતા બતાવે છે? આપણે જોયું કે 2019નો ચીન યુદ્ધાભ્યાસનો ફોટો એ જે આલા ગ્રાન્ડ પાર્ટી આપવામાં આવી તેમાં એ પોતાનું જે ઓપરેશન નામ આપ્યું હતું બનિયાન, શું ઓપરેશન? બનિયાન અલ મરસૂસ. એની સફળતાનો જે ફોટો છે 2019નો બતાવી રહ્યા છે એ બતાવે છે કેટલી ગંભીરતા છે. અને આ જે તેમણે નિવેદન આપ્યું હતું ઈરાનના રાષ્ટ્રપતિ છે એમની હાજરીમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. મુફદ્દલ, આપને ફરી એકવાર યાદ અપાવી દઉં કે શહબાઝ શરીફે આ પહેલા પણ વાતચીતની વાત કરી હતી. ક્યાં? સાઉદી અરેબિયામાં અમે વાતચીત કરવા માંગીએ છીએ. એમણે કહ્યું હતું કે ન્યુટ્રલ કન્ટ્રી તરીકે અમને સાઉદી અરેબિયા પસંદ છે, જો કે ત્યાંથી પણ જાકારો મળ્યો. અને હવે ઈરાન રાષ્ટ્રપતિની હાજરીમાં ફરી એકવાર તેમણે આ શાંતિની વાત કરી છે, વાર્તાલાપની વાત કરી છે. પરંતુ પહેલાથી જ ભારત કહી ચૂક્યું છે કે પાકિસ્તાન સાથે ફક્ત ને ફક્ત પીઓકે માટે વાતચીત કરીશું ને પહેલા વાતચીત માટે અમે ત્યારે તૈયાર થઈશું જ્યારે તમે આતંકવાદને નાથવામાં અમારી સાથે જોડાઓ. એક બાદ એક કદમ પર તમારી પરીક્ષા થશે. એ પરીક્ષામાં જો ખરા ઉતર્યા તો વાતચીત પર આવશું ને વાતચીતમાં ફક્ત ને ફક્ત પીઓકે મુદ્દે વાતચીત થશે. શું આમાં પાકિસ્તાનની કોઈ ચાલ છે? શું કોઈ બીજું કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે? એ સમજવું પણ જરૂરી છે. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશીજી જોડાઈ ગયા છે. જયદેવજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ જોડે મુનીરને પણ લઈ જાય છે ને ઈરાનમાં જઈને ઈરાન રાષ્ટ્રપતિની સામે શાંતિ વાર્તાની વાતો કરે છે, કહી રહ્યા છે કે અમે આ ભારત સાથે વાતચીત કરવા તૈયાર છીએ, વેપાર કરવા માંગીએ છીએ, અમે પાણી મુદ્દે વાતચીત કરવા માંગીએ છીએ. આની પાછળ આપને શું લાગી રહ્યું છે? શું એમનો એજન્ડા હોઈ શકે છે? હા, ડેફિનેટલી આ વાત કરવી અને આ પ્રકારની વાત કરવી અને એ પણ ક્યાં વાત કરવી, ત્યાં જઈને વાત કરવી, એ ચોક્કસપણે આપણે એને ડિરેક્ટલી તો એટ ધ ફેસ વેલ્યુ ના લેવી જોઈએ. મુફદ્દલજી, આપણે ઘણી બધી વખત એ વાત જોતા હોઈએ છીએ, ડિસ્કસ કરતા હોઈએ છીએ કે આ રીતની આ વાત કરવી અને પાકિસ્તાનને ફરી જતા વાર નથી લાગતી. અને એસ્પેશિયલી એવા સમયે કે જ્યારે અત્યારે આપણા પણ અલગ અલગ ડેલિગેશનો અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે, તેમજ પાકિસ્તાન પણ આ કામ કરી રહ્યું છે, ત્યાં જઈને આ વાત કરવી એ સીધો ઈશારો એ આપે છે કે ત્યાંના લોકોને સુખી એમની ફેવર જીતવા માટેનો એમનો આ પ્રયત્ન હોય તેવું ચોક્કસ લાગે છે. અને બીજું જયદેવજી, આ બે વાત ત્યાંથી સામે, એક તો ભારત સાથે શાંતિ વાર્તાની વાતો કરે છે અને બીજી વાત અહીંયા શાહબાઝ શરીફે એ કહી કે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને અમે સીધી રીતે સમર્થન કરીએ છીએ. અડધી દુનિયા આ ઈરાનમાં ન્યુક્લિયર પ્રોગ્રામ ન થાય એના માટે આગળ વધી રહી છે અને ઇઝરાયલ તો તૈયારીમાં છે કે ક્યારે અમને મોકો મળે ને એમને જે ન્યુક્લિયર ફેસિલિટી છે એને તોડી નાખીએ. અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી જ્યારે એમ કહે છે કે અમે ન્યુક્લિયર પ્રોગ્રામને સમર્થન કરીએ છીએ, એ શું બતાવે છે? એ ક્લિયરલી એ બતાવે છે કે પાકિસ્તાનના ન્યુક્લિયર પ્રોગ્રામ વિશેની પણ
કેટલી સાતત્યતા છે એ આપણે જાણતા નથી. અને ઘણા બધા રિપોર્ટ્સ ઘણી બધી જગ્યાએથી એ પ્રકારના પણ આવ્યા છે કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ન્યુક્લિયર ટેકનોલોજી, ન્યુક્લિયર જે કાંઈ પણ એનો આર્મામેન્ટ્સ માટેની જરૂર પડે એના જથ્થાની અને સાયન્ટિસ્ટોની આવ જવા ખૂબ થાય છે. તો આમ જુઓ તો એ બે અલગ અલગ યુનિટો કામ કરતા હોય, એક જ જગ્યાના બે અલગ યુનિટ કામ કરતા હોય તેવી સ્થિતિ છે. અને એટલા માટે પાકિસ્તાનનું આ રીતે ઈરાન સાથે અલાઇન થવું એ બહુ સારું આખી દુનિયા માટે એટલા માટે ના કહેવાય કે આખા વિશ્વના ન્યુક્લિયર પાવર્સની જો આપણે વાત કરીએ તો ચીન અને પાકિસ્તાન એ બે અલાઇન થયા. નોર્થ કોરિયા હંમેશાને માટે રશિયાની તરફ અને અમેરિકાની વિરુદ્ધ હશે, એટલે ચાઇના સાથેનો એનો જોડાવ જોઈ શકાય. હવે ઈરાન પણ જો આ જ લાઈને ચાલે, જેની ખૂબ ઈચ્છા છે પાકિસ્તાન સાથે આ બાબતમાં જોઈન્ટલી કામ કરવાની, તો ફોર ધ ગ્લોબલ પીસ, વૈશ્વિક શાંતિ માટે આ બંને દેશોનું ભેગું થવું એ સારા સંકેતો ના કહેવાય. જયદેવજી, આપને ક્યાંય એવું લાગી રહ્યું છે કે જે રીતે ઈરાન અને પાકિસ્તાનને સરહદ પર પણ કેટલાક સંઘર્ષ થયા હતા રિસેન્ટ પાસ્ટમાં, અને એ સંઘર્ષને કારણે ઈરાને એક દિવાલ બનાવવાનું પણ ત્યાં નક્કી કર્યું છે પાકિસ્તાન સાથેની સરહદ પર. આવા જે સંજોગો છે જ્યાં સંબંધો ખાટા મીઠાની સ્થિતિમાં છે અને ઈરાનના ભારત સાથેના સંબંધો મજબૂત છે, ઈરાન અને ભારત વચ્ચે એવા કોઈ સંબંધ નથી કે એનાથી ભારતને કોઈ નુકસાન થાય, તો પાકિસ્તાન એ પ્રયાસ કરી રહ્યું છે કે ભાઈ ઈરાનનો જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે એને આપણે સંપૂર્ણ સમર્થન જાહેર કરી દઈએ તો ઈરાનથી નજદીકી વધે, અને એ રીતે જે તુર્કી અને અઝરબૈજાનની વચ્ચે પાકિસ્તાન રમી રહ્યું છે એમાં એક વધારે એક સાથીનો ઉમેરો થાય એવી કોશિશ કરી રહ્યું છે. એક્ઝેક્ટલી મુફદ્દલજી, અઝરબૈજાન ટર્કી જ્યોગ્રાફિકલી એક જગ્યાએ છે, વિચારધારાની જગ્યાએ એક જગ્યાએ છે. પાકિસ્તાનને આ 2-3 ગિનાચુના દેશો છે જે મદદ કરે છે, એ તો વધુ સપોર્ટ ગાર્નર કરવાની ફિરાકમાં છે જ. આવા સમયે પાકિસ્તાનનું અલાઇનમેન્ટ, ફરીથી મુફદ્દલજી કહે છે પાકિસ્તાનનું અલાઇનમેન્ટ આપણી સાથે એ સારા સંકેતો નથી. વાત રહી આપણે કીધું ત્યાંની બોર્ડર અને ખાટા મીઠા સંબંધો, એક્ઝેક્ટલી યસ. તો જેવું પ્રોક્સી વોર અને જેવા પ્રોક્સી ટાઈપ કામો, જે નાર્કો ટેરર પણ સામેલ છે, આવા મર્સનરીઝ નામના ભાડુતી આતંકીઓ પણ સામેલ છે, આવું જ પાકિસ્તાન પણ કરે છે અને આવું જ ઈરાન પણ કરે છે. એટલે આ બંને દેશો આવી દિવાલ બનાવવાનો, આ હદે મજબૂતાઈ રાખવાનો એ સ્વાંગ કરતા રહેશે, પણ હથિયારોની પણ ખૂબ આવાગમન એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે, ડ્રગ્સનું થાય છે, આતંકવાદીઓ થાય છે, એ પણ કરતા રહેશે. સો દેખાવાના કંઈ ઓર અને ચાવવાના કંઈ ઓર એ પ્રકારનું પ્રોજેક્શન બંને દેશો એકબીજા સાથે કરતા રહેશે, પણ બંનેનું વૈચારિક ઐક્ય સધાઈ રહ્યું છે એ સ્પષ્ટ અત્યારે મુફદ્દલજી આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, બિલકુલ આભાર જયદેવજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો એમણે કહ્યું કે દેખાવાના દાંત અલગ છે, ચાવવાના દાંત અલગ છે, એ ફરી એકવાર આ સાબિત થયું હતું જ્યારે આપણે જોયું હતું કે અહીંયા મુનીરે જે ફિલ્ડ માર્શલની પદવી પોતાની જાતને આપી, પોતાને ગિફ્ટ આપી, એના કાર્યક્રમ માટે એક આલા ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું અને પછી તેમાં પાકિસ્તાનના જે હાઈએસ્ટ કમાન્ડર છે બધા હાજર હતા, ત્યાંના રાષ્ટ્રપતિ હાજર હતા, પંજાબથી જે મુખ્યમંત્રી છે એ પણ ત્યાં પહોંચ્યા હતા, પંજાબ પ્રાંતના બધા ત્યાં હાજર હતા, અને પછી એમની હાજરીમાં એક ચિત્ર આપવામાં આવ્યું હતું. તમને બધાને ખબર હશે કે આ ચિત્ર આપવામાં આવ્યું એ ચાઇનાનું હતું. ચાઇનાએ જે મિલિટરી એક્સરસાઇઝ એ ચિત્ર આપવામાં આવ્યું અને પછી એને લઈ આજે હવે ઓવેસીએ પાકિસ્તાનને અલગ અલગ મોરચે ઓવેસી જોઈ રહ્યા છે. અત્યારે ભારતભરમાં લોકો તેમની સરાહના પણ કરી રહ્યા છે, જે રીતે ઓવેસી પાકિસ્તાનનું ધોવાણ કરી રહ્યા છે. અને આજે મુનીરે આપેલા ફેક ફોટો પર ઓવેસી જોરદાર વરસ્યા અને ઓવેસીએ શહેબાઝ અને મુનીર બંનેને જોકર અને સ્ટુપિડ કહ્યું કે નકલ કરવા માટે પણ અકલ વાપરવી જોઈએ દોસ્ત. પાકિસ્તાન વિરુદ્ધ ઓવેસીને એક પછી એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એમાં ઓવેસી કહી રહ્યા છે કે આ લોકો નાલાયક છે, આ લોકો સ્ટુપિડ અને જોકર છે. કેવી રીતે પાકિસ્તાનનું ધોવાણ કર્યું ઓવેસીએ, પહેલા એ પણ સાંભળો. Bilkul. I'm telling you something, fact about the fact. I think it was yesterday the Pakistani army chief had gifted a photo
to the Pakistani Prime Minister Shehbaz Sharif. President of Pakistan was there, the Speaker of National Assembly was there. And these stupid jokers, they want to compete with India. They had given a photograph of a 2019 Chinese army drill, claiming it's a victory over India. Now this is what Pakistan indulges in. They cannot even give a proper photograph. तो हम बचपने में हम स्कूल में सुनते थे कि अक्सर स्कूल में क्या होता था कि हम अच्छे पढ़ने वाले बच्चे के बाजू पे बैठता था, तो नकल करने के लिए अकल भी चाहिए, इन नालायकों को अकल भी नहीं है. So you just imagine that your own country's Prime Minister, President, Speaker of National Assembly is there. Your so-called Mr. Field Marshal is there, and the Field Marshal gives a photograph of a Pakistani Chinese drill of PHL-03 in 2019. So this is what Pakistan indulges in, and that is why you must not, whatever Pakistan is saying, don't even take it with a pinch of salt. Rely on what our foreign ministry is saying, our official spokesperson are saying. તો આ બતાવે છે કેટલી ગંભીરતા છે આ લોકોમાં, ને ઓવેસીએ કેવી રીતે આ લોકોને ધોઈ નાખે. મુફદ્દલ, એ દ્રશ્યો બતાવે છે કે આ બંને જણા પોતાની જનતાને, પાકિસ્તાનની જનતાને કેવી ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરે. તમે વિચારો કે તમે દાવો કરી રહ્યા છો કે અમે 1971નો બદલો લઈ લીધો અને તમારી પાસે એક ફોટોગ્રાફ નથી બતાવવા માટે, અને તમે 2019નો ફોટો યુઝ કરો છો. તમે ચાઇનીઝ વેપનનો ઉપયોગ તો કર્યો, પરંતુ 2025માં જે કદાચ તમે વાપર્યો હશે, એટલીસ્ટ એનો ફોટો તો લાવો. તો કંઈક તો અકલ વાપરી હતી. એમના જે ડીજી આઈએસપીઆર છે મુફદ્દલ, એમણે પણ કીધું ને કે જનાબ આપ ये गलत फोटो लेके जा रहे हैं. વિકાસ, એમની પાસે કોઈ તસવીર તો હોવી જોઈએ ને બતાવવા માટે. ભારતની સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી, એક નહીં 5 પ્રેસ કોન્ફરન્સ કરી. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર પછી 5 પ્રેસ કોન્ફરન્સ કરી, અને એમાં આ જે એર ઓપ્સના ડીજી છે, બાકીના જે ઓપ્સના ડીજી ત્યાં હાજર રહ્યા, અને એમણે ડિટેલ્ડ રિપોર્ટ આપ્યો. એમણે બતાવ્યું કે જો આ જગ્યા ઉપર અમે આ રીતે થર્મલ ઇમેજિંગ આપ્યું, સેટેલાઇટ ઇમેજ આપી, ઓરિજિનલ ફૂટેજીસ જે એક્વાયર થઈ શક્યા એ આપ્યા, એરિયલ ફૂટેજ જે લીધા હતા એ આપ્યા. આ બધા ફૂટેજીસ લઈને ભારતે આપ્યા, કેમ કે ભારતે કર્યું ત્યાં જઈને પાકિસ્તાનમાં. એમની પાસે કોઈ તસવીર તો હોવી જોઈએ ને. આની પહેલા પણ એક તસવીર અંગે વિવાદ થયો હતો, જે તસવીર એમણે બતાવી કે અમે જવાબી કાર્યવાહી કરી, અને પછી એમાં પણ પાકિસ્તાનનું મીડિયા, ત્યાંના કોન્ટેન્ટ ક્રિએટર, એ પણ ત્યાં એને ઉઘાડા પાડી રહ્યા છે. આ તસવીરને લઈને અત્યારે પાકિસ્તાનના ઘણા બધા પત્રકારોએ ત્યાંની સરકારને ધોઈ નાખી છે કે તમે શું કરી રહ્યા છો. 2019ની ચીનની ડ્રીલની તસવીર તમે ઓપરેશન બુનિયાન અલ મરસૂસ કહીને આપી રહ્યા છો પાકિસ્તાનના રાષ્ટ્રપતિની હાજરીમાં. એટલે તમે એક શબ્દ વાપર્યો હતો ને, એ બહુ જ ફિટ બેસે છે. આ નેશનલ સર્કસ ચલાવી રહ્યા છે આ બંને જણા, આ મુનીર અને શહેબાઝની જોડી. અને એટલે ઓવેસીએ જે કહ્યું, મુફદ્દલ, આપણે જ્યારથી આ 22 એપ્રિલ પહેલગામનો અટેક થયો પછી આપણે વિચારતા હતા કે ક્યારે ભારત જવાબ આપશે, આ બધું ઘણું બધું ચાલતું હતું. એની વચ્ચે જે અલગ અલગ એપિસોડ આવ્યા, આ લોકોને કોમેડી સર્કસની આખી સિરીઝ થઈ શકે છે. એ બધા અલગ અલગ કેરેક્ટર છે આ લોકોના. એ પછી ખ્વાજા આસિફ હોય, બિલાવલ ભુટ્ટો હોય, ઇશાક ડાર હોય, કે પછી આ મુનીર હોય, કે પછી શહેબાઝ શરીફ કે નવાઝ શરીફ, કે પછી મરિયમ, આ તમામ એ અલગ અલગ કેરેક્ટર છે જેણે આખો શો ચલાવ્યો છે. ઔરંગઝેબ એ પણ વાયરલ થયા છે. એ પછી આ અશરફ ચૌધરી, આ બધા આખા અલગ અલગ કેરેક્ટર છે, અને એવી કોમેડી સિરીઝ આ લોકો ચલાવી શકે છે. સરકાર અને સેના તો ચલાવી શકતા નથી, પરંતુ કોમેડી શો જો આ લોકો કરે તો એમાં ચોક્કસથી એ લોકોને સક્સેસ આ બધાની બાકી બધી જગ્યાએ ફેલ થશે. સૌથી અગત્યની વાત એ છે કે આજે બીએસએફના જે આઈજી છે એમણે જે મોટો ધડાકો કર્યો, બ્રેકિંગ લઈ લઈએ એકવાર. એમણે કહ્યું કે ફરી એકવાર શું થઈ રહ્યું છે, એલઓસી પાસે ફરી એકવાર આતંકી લોન્ચ પેડ એક્ટિવ થઈ ગયા છે. જમ્મુ ફ્રન્ટિયરના બીએસએફના આઈજી શશાંક આનંદ જ્યારે મીડિયા સમક્ષ મુખાતિબ થયા તો એમણે કહ્યું કે ફરી એકવાર પીઓકેમાં આતંકી લોન્ચ પેડ એક્ટિવ થઈ ગયા છે. એટલે કે જે મુદ્દા પર ભારત ઓપરેશન સિંદૂર આજે પણ ચલાવી રહ્યું છે, આજે પણ ચાલુ છે, એ ઓપરેશન સિંદૂર એટલા માટે જ ચાલુ છે કે આતંકી લોન્ચ પેડમાં પાછા આવી રહ્યા છે, મરવા માટે ભલે આવી રહ્યા છે.
ગમે ત્યારે એનો ગળો લાડવો થશે, કેમ કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું અને આતંકીઓના જે ઈરાદા છે એને નાકામ કરવા માટે બીએસએફ અને સેના બંને સજ્જ છે અને બંને આતંકીઓને એના અંજામ સુધી પહોંચાડી શકે છે. શું કહું બીએસએફના આઈજી એકવાર સાંભળી લઈએ. कि जो हमारी कश्मीर और जम्मू के इलाके में लाइन ऑफ कंट्रोल है और जम्मू के इलाके में जो अंतर्राष्ट्रीय सीमा है ये सभी प्रकार के इनपुट्स इन दोनों ही इलाकों से हमें लगातार मिलते रहते हैं. तो ऐसे में हमारे लिए बेहद ज़रूरी हो जाता है कि हम अपनी अंतर्राष्ट्रीय सीमा पे चौकसी को और ज़्यादा बढ़ाएं. तो अभी फिलहाल ऐसा कोई इनपुट हमारे पास स्पष्ट तौर पे प्राप्त नहीं हुआ है कि कितने आतंकवादी घुसपैठ के लिए कब आएंगे, परंतु लगातार हमें ये सूचनाएं आ रही हैं कि आतंकवादी संगठनों के द्वारा प्रयास किया जा रहा है. वो अपने कैंप्स में वापस लौट रहे हैं, ट्रेनिंग कर रहे हैं और जहां पे भी उनको लगे कि चौकसी कम है वहां से वो कोशिश करेंगे. મુફદ્દલ, આ બે ચહેરા લોકોને બતાવ્યા. હમણાં આપણે બતાવ્યું એ શાહબાઝ શરીફ કહી રહ્યા છે કે અમે શાંતિ ઈચ્છીએ છીએ, વાર્તાલાપ ઈચ્છીએ છીએ, અને બીજી બાજુ આ લોકો પ્લાનિંગ કરી રહ્યા છે. વધુ કેટલાક આ લોકોએ આતંકી લોન્ચ પેડ તૈયાર કરી રહ્યા છે, ટ્રેનિંગની શરૂઆત કરી છે. એટલે આ બે મોટા છે અને આ પાકિસ્તાન પર ક્યારે આપણે વિશ્વાસ નહીં કરીએ એ બધાને ખબર છે. બીજી આપણે ચર્ચા મારી એ પણ કરવી હતી કે આપણે જોયું કે આપણું એક ડેલિગેશન તૈયાર થયું, આ લોકોએ કોપી કરી, એમણે પણ ડેલિગેશન તૈયાર કર્યું છે. આપણે 1971ના યુદ્ધ બાદ માણેકશોને ફિલ્ડ માર્શલની પદવી આપી, આ લોકોએ પણ અહીંયા મુનીરને ફિલ્ડ માર્શલની પદવી આપી દીધી. પરંતુ જ્યારે પણ એક પોલિટિકલ ચર્ચા થતી હોય અથવા પોલિટિકલ ડેલિગેશન જતો હોય વિદેશમાં, પહેલી વાર એવું બની રહ્યું છે કે ફિલ્ડ માર્શલ એમના એ પણ અલગ અલગ દેશોમાં ફરી રહ્યા છે. એ પછી તુર્કીના દ્રશ્યો આપણે જોયા કે અર્દોગાન સાથે 1-to-1 વાતો કરી રહ્યા છે મુનીર. ઈરાનમાં પણ આપણે જોયું કે જ્યાં ખેમેની સાથે પણ મુનીર વાતચીત કરી રહ્યા હતા. અઝરબૈજાન પણ તે જવાના છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે એટલે બતાવે છે, એ સાબિત કરે છે કે પાકિસ્તાનમાં સરકાર કોણ ચલાવે. હા, કેમ કે વડાપ્રધાનની બાજુમાં આજે ભારતની સેનાના શૌર્યને આખી દુનિયાએ આજે જ જે યુરોપિયન થિંક ટેન્ક છે એણે કહ્યું કે ભારત 4 દિવસમાં ફરી વળ્યું પાકિસ્તાન પર અને રીતસર ભારે પડ્યું. આ યુરોપિયન વોર જે થિંક ટેન્ક છે એમણે આ આજે કહ્યું છે, જે દરરોજ એક પછી એક વિશ્વભરના નિષ્ણાંતો સ્વીકારી રહ્યા છે કે આ જે સંઘર્ષ હતો એમાં પાકિસ્તાનના છોતરા નીકળી ગયા, પાકિસ્તાનને ખોખરું કરી નાખ્યું ભારતની સેનાએ. આ જે સેનાના જે અધિકારીઓ છે, જાંબાઝ જે હોદ્દેદારો છે, એ ક્યાંય તમને કોઈ ડેલિગેશનમાં દેખાય છે? નહીં દેખાય. કેમ કે એ એમનું કાર્ય કરી રહ્યા છે. એમનું કામ જે દેશને સુરક્ષિત રાખવાનું છે, દુશ્મન દેશ જો ભારતના સાર્વભૌમત્વ પર કોઈ પણ પ્રકારની કોશિશ કરે તો એને જવાબ આપવાનું છે, નહીં કે ટેબલ ઉપર બેસીને વાતચીત કરવાનું. પણ આ તમે કહ્યું એમ શાહબાઝ શરીફની બાજુની ચેર પર મુનીર બેઠો છે, ક્યાં? ઈરાનની અંદર. એટલે જ્યાં તમને સામેના ડેલિગેશનમાં તમને કોઈ નહીં દેખાય, સેનાનો કોઈ અધિકારી નથી, પણ પાકિસ્તાનનું જે ડેલિગેશન છે એમાં શાહબાઝ શરીફની બાજુમાં આસિફ મુનીર બેઠો છે. એનો મતલબ એ થાય છે કે ત્યાં સરકાર કોણ ચલાવે છે એનો આ સીધો સંકેત છે. એટલે મિલિટરી શાસન જ ત્યાં ચાલી રહ્યું છે બતાવે છે. અને અગાઉ પણ આપણે જોયું હતું કે જે સીઝ ફાયરની વાત આવી હતી, અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી પણ જે ટ્વીટ થયું એમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું નામ નહોતું, એમાં આ જનરલ મુનીરનું નામ હતું. એનો મતલબ કે આ લોકો મુનીર સાથે સીધું ત્યાં કોન્ટેક્ટ કરે છે અને મુનીર જ પાકિસ્તાન ચલાવે છે. એ ફરી એકવાર એ લોકો સાબિત કરી રહ્યા છે. હવે આપણે આવી જઈએ ભારત તરફથી એક બાદ એક રોજે રોજ ઓપરેશન સિંદૂરને લઈ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે, અપડેટ્સ આવી રહ્યા છે. ત્યારે આજે હવે સેના તરફથી તો બધા ઓપરેશનના વિડીયો આવતા હતા, હવે બીએસએફ પણ નવા વિડીયો રિલીઝ કર્યા છે. પીઓકેમાં 3 આતંકી લોન્ચ પેડનો કેવો સફાયો થયો, કેવો ખાત્મો ઉલાવવામાં આવ્યો, એનો એક વિડીયો રિલીઝ કર્યો. અને જેમાં બતાવવામાં આવ્યું કે એક સાથે 72 પાકિસ્તાની ચોકીઓ ધડામ કરીને ઉડાવી દેવામાં આવી હતી. આ બધા વિડીયો તમે જોઈ લો, એમબીએસ સાથે જોઈએ.
તો આના વિડીયો છે મસ્તપુર લુની અને ચકપુરા આતંકી લોન્ચપેડ ઉડાવી દેવામાં આવ્યા હતા. આઈજી શશાંક આનંદે તેની વિગત આપી. તેમણે કહ્યું કે હજુ પણ પાકિસ્તાન પર ભરોસો ન કરી શકાય અને હવે બીજી મહત્વની બાબત કે જમ્મુ કાશ્મીરના સાંબામાં અગ્રીમ પોસ્ટને સિંદૂર નામ આપવામાં આવશે. બે પોસ્ટ બીએસએફ અને સેનાના શહીદોના નામથી પણ ઓળખાશે. મુફદ્દલા, કદાચ આપણે બે વિન્ડોમાં જોવું જોઈએ કે જેમાં જોતા હતા કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી મુનીર એક ફોટો લઈને ઉભા છે, તેમના 2019નો ફોટો છે અને આપણી જોડે જો એક બાદ એક સેના બધા વિડીયો રિલીઝ કરે છે. એ પછી ત્યાંના આતંકી લોન્ચપેડ ત્યાં તબાહ થતા હોય કે પછી એના એરબેઝ તબાહ થતા હોય કે પછી આતંકી ઠેકાણા તબાહ થતા હોય કે પછી લાહોર હોય કે પછી તે તમામ જગ્યાએ એર ડિફેન્સ સિસ્ટમ એમની આ તૂટતી હોય. બે એ જે બધા વિન્ડો visual. છે, બે વિન્ડો, એને આપણે નામ આપવું હોય તો એક પાકિસ્તાનનું જુઠ્ઠાણું અને એક ભારતનું શૌર્ય, ભારતની સેનાનું શૌર્ય. ભારતીય સેના, આ તમે જે નીચેનો વિડીયો જે જોઈ રહ્યા છો, આ વિડીયો, એમાં એક પછી એક આ વિડીયો રોજ રિલીઝ કરે છે. આજે બીએસએફ રિલીઝ કર્યો છે કે કઈ રીતે પાકિસ્તાની ચોકીઓ ઉડાવી દીધી, કઈ રીતે ત્યાં જે આતંકીઓની જે હતી પોસ્ટ એને ઉડાવી દીધી, લોન્ચપેડ ઉડાવ્યું અને કઈ રીતે એમને સબક શીખવ્યો. અને આ બીએસએફનો વિડીયો છે. આની પહેલા સેનાએ પણ વિડીયો રિલીઝ કર્યા છે. અને ઉપરનો જે આ તસવીર છે કે જ્યાં પાકિસ્તાન પાસે એમણે જવાબી કાર્યવાહી કરી એનો એક ફોટો પણ નથી. ચીનનો ફોટો, ચીને જે યુદ્ધાભ્યાસ કર્યો એનો ફોટો લઈને આ મહાશય એના વડાપ્રધાનને ઉલ્લુ બનાવી રહ્યા છે. આખા દેશના ત્યાં રાષ્ટ્રપતિ, ત્યાંની એસેમ્બલીના સ્પીકર, એમના બધાની હાજરીમાં. આ જોઈ લો બે તસવીર, એક તરફ પાકિસ્તાનનું જુઠ્ઠાણું અને બીજી તરફ ભારતીય સેનાનું શૌર્ય. અને આ જ મંચ પરથી મુફદ્દલ મેં કહ્યું હતું કે પાકિસ્તાની આર્મી એ દુનિયામાં નંબર 1 છે, પરંતુ શેમાં? જૂઠ ફેલાવવામાં. આ ફરી એકવાર એ લોકો સાબિત કર્યું. એ લોકો નંબર 1 છે વિડીયો ગેમ્સના. એ વિડીયો બતાવવામાં કે અમે ઓપરેશન ચલાવ્યા છે. પબજીના એ લોકો વિડીયો જાહેર કરે છે. સોશિયલ મીડિયામાં ખોટી આવી એ લોકો એવા વિડીયો બધા ચલાવે છે. આ લોકો ભારતીય ન્યૂઝ ચેનલ છે એના વિડીયો કટ કરીને બતાવે છે કે અમે આવો હુમલો કરી નાખ્યો. આ જ આમનું આ અસલી ચહેરો છે. આ પાકિસ્તાનનું જે જુઠ્ઠાણું છે એમાં એનો એક જુઠ્ઠાણું એ પણ છે કે એમણે એકલા હાથે ભારતની સામે જવાબ આપવાની કોશિશ કરી પણ એકલા હાથે હતા જ નહીં. પાકિસ્તાન સાથે ચીન હંમેશા હતું. આ જ મંચ પરથી વારંવાર મેં કહ્યું છે કે આ લડાઈમાં પાકિસ્તાનની સાથે ચીન હંમેશા હતું. એક રિપોર્ટ પણ અમેરિકી રક્ષા મંત્રાલયનો જે બતાવ્યો હતો અમે, કે જેમાં સાબિત થયું હતું કે સૈન્ય સહયોગ ચીને આપ્યો. અને એટલે જ આજે ગુજરાતની ધરતી પરથી વડાપ્રધાન મોદીએ ચીનને નામ લીધા વિના સંદેશ આપી દીધો છે. આજે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહી દીધું, ચીન સામે એક પ્રકારે કહી દીધું કે એલાને જંગ એમણે કરી દીધું અને કહી દીધું કે સ્વદેશી વસ્તુ તમે વાપરો, એવું ન થાય. એમણે ગણેશજીની પ્રતિમાનો પણ એક ઉદાહરણ ટાંકીને કહ્યું, ઓપરેશન સિંદૂર. એમણે કહ્યું કે હવે એવી મૂર્તિ આવે છે કે ગણેશજીની આંખો પણ નાની હોય છે. આનાથી આપણને ખબર પડી જાય કે મૂર્તિ ક્યાંથી આવી રહી છે. પ્લીઝ એકવાર બ્રેક કરી દો એ સમાચાર. બિલકુલ, એ જોઈએ કે ઓપરેશન સિંદૂર હવે 140 કરોડ ભારતીયોની જવાબદારી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ચીનનું નામ લીધા વિના એલાને જંગ કર્યું છે. કારણ કે તમે જોયું કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આખા આ તળાવની જે સિચ્યુએશન હતી એમાં ચાઇના પાકિસ્તાન સાથે હતું. અને હવે ચીનનું નામ લીધા વિના પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ગણેશજીની પ્રતિમા પણ ચીનથી આવેલી છે. ઓપરેશન સિંદૂર હવે જનબળથી આગળ વધશે. 140 કરોડ ભારતીયોની જવાબદારી. અને જે વિદેશી વસ્તુ આવી ગઈ છે અને એ ફેંકવાનું નથી કહેતો, પણ હવે પછી નવી મંગાવો ત્યારે સ્વદેશીનો આગ્રહ રાખજો. 1-2% બાદ કરતા બધું જ સ્વદેશી વાપરો. તેમણે કહ્યું સવારથી લઈ રાત સુધી તમે જે ચીજ વસ્તુનો ઉપયોગ કરો છો, રોજની જે જરૂરિયાતની જે ચીજ વસ્તુ છે એનું લિસ્ટ બનાવો અને તમે એને અલગ અલગ તારવો કે સ્વદેશી કઈ છે અને વિદેશી કઈ છે. એ જો તમે કરશો તો આ એક આપણો જે સોફ્ટ પાવર છે એનો ઉપયોગ કરીને આપણે મેક ઇન ઇન્ડિયા, મેક ગ્રેટ ઇન્ડિયા કરી શકીશું. અને એનાથી આ જે ચાઇના છે એને જોરદાર લપડાક પડશે. ચાઇના કે જેને ખબર છે કે ભારત આટલું મોટું માર્કેટ છે અને માર્કેટ પર એની નજર છે, એ જો ભારત આપણે ચાઇનાને એક સબક શીખવાડી દઈએ, એ સંદેશ આપી દઈએ, તો એ પછી સીધું દોર થઈ શકે છે. ને એમાં ભૂતકાળના જ ઉદાહરણ છે આપણી જોડે. કારણ કે જ્યારે અમેરિકાએ એ ટ્રેડ વોરની શરૂઆત કરી હતી, પછી એની નજર ભારત પર હતી, ત્યારે કેવા ચાઇનાના સૂર બદલાયા હતા. અને પછી એના જ વિદેશ મંત્રી એવું કહેવા લાગ્યા હતા કે
ચાઇના અને ભારત સાથે મળીને વેપાર સારો કરી શકે છે. આ રીતના નિવેદન એટલા માટે એમને આપવા પડ્યા હતા કારણ એમને ખબર છે ભારતની તાકાત શું છે, ભારતમાં કેવું સામર્થ્ય છે અને ભારતની જનતા એની લાગણી કેવી છે. જો એમણે એકવાર નક્કી કરી નાખ્યું તો પછી ચાઇનાનો પણ ખાત્મો બોલાવી શકાય છે આ સોફ્ટ પાવરથી. અને એને યાદ ફરી એકવાર, આમ તો ઘણા સમયથી પ્રધાનમંત્રી મોદી વોકલ ફોર લોકલની વાત કરે છે, પરંતુ જ્યારે આ સ્થિતિ આવી તણાવભરી છે અને આપણે જે આપણને પાડોશી મળ્યા છે આ બાજુ પાકિસ્તાન, ઉપર ચાઇના, શ્રીલંકા, બાંગ્લાદેશ, એ લોકોને જવાબ આપવા માટે મુફદ્દલ આવા અભિયાનની પણ જરૂરિયાત છે. એટલે વડાપ્રધાન મોદીએ આજે ગાંધીનગરની ધરતી પરથી ચીન સામે જે એલાને જંગ કર્યું, એમણે શું કહ્યું એ સાંભળી લઈએ. को अगर बचाना है, देश को बनाना है, देश को बढ़ाना है, तो ऑपरेशन सिंदूर ये सिर्फ सैनिकों के जिम्मे नहीं है. ऑपरेशन सिंदूर 140 करोड़ नागरिकों के जिम्मे. देश सशक्त होना चाहिए, देश समर्थ होना चाहिए, देश का नागरिक सामर्थ्यवान होना चाहिए और इसके लिए हमने वोकल फॉर लोकल, वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट, जो आपके पास है फेंक देने के लिए मैं नहीं कह रहा हूं, लेकिन आप नया नहीं लेंगे. और शायद 1-2% चीजें ऐसी हैं जो शायद आपको बाहर के लेनी पड़े, जो हमारे यहां उपलब्ध ना हो. बाकी आज हिंदुस्तान में ऐसा कुछ नहीं. आपने देखा होगा आज से पहले 25 साल 30 साल पहले विदेश से कोई आता था तो लोग लिस्ट भेजते थे कि ये ले आना, ये ले आना. आज विदेश से आते हैं, वो पूछते हैं कि कुछ लाना है, तो यहां वाले के नहीं, यहां सब है, मत लाओ. सब कुछ है. हमें अपनी ब्रांड पे गर्व होना चाहिए, मेड इन इंडिया पर गर्व होना चाहिए. ऑपरेशन सिंदूर सैन्य बल से नहीं, जनबल से जीतना है दोस्तों. और जनबल आता है मातृभूमि की मिट्टी में पैदा हुई हर पैदावार से आता है. इस मिट्टी की जिसमें सुगंध हो, इस देश के नागरिक के पसीने की जिसमें सुगंध हो, उन चीजों का मैं इस्तेमाल करूंगा. अगर मैं ऑपरेशन सिंदूर को जन जन तक, घर घर तक लेके जाता हूं. અને દુનિયાની કોઈ પણ પ્રોજેક્ટ હોય કે પછી યોજના હોય, જ્યાં સુધી લોકોની સહભાગિતા ન વધે ત્યાં સુધી એ પ્રોજેક્ટ અથવા તો કોઈ પણ યોજના એ સફળ થતી નથી. અને પ્રધાનમંત્રી મોદી ભલી ભાંતિ જાણે છે, એટલા માટે જ એમણે આહવાન કર્યું છે કે આ ઓપરેશન સિંદૂરમાં હવે 140 કરોડ ભારતીયો જોડાય તો જ આપણે દુશ્મન દેશોને જવાબ આપી શકીશું. એ પછી વોકલ ફોર લોકલ હોય કે પછી આપણો સોફ્ટ પાવર બતાવવાની વાત હોય કે પછી સામેવાળા દેશની ઇકોનોમી તોડવાની વાત હોય કે પછી સેનાની સાથે ઉભી રહેવાની વાત હોય, આ અલગ અલગ આયામ ઘણા વર્ષો બાદ જોવા મળી રહ્યા છે. મુફદ્દલ એવી સ્થિતિ છે કે વિપક્ષી સાંસદો હોય કે પછી સત્તા પક્ષના સાંસદો તમામ એક સુરમાં એક સાથે ભારતની વાત કરી રહ્યા છે, ભારતીય સેનાની વાત કરી રહ્યા છે, આખી જનતા સાથે છે. અને ઘણા વર્ષો બાદ એવું જોવા મળી રહ્યું છે કે પ્રધાનમંત્રી મોદી દુશ્મન દેશ પાકિસ્તાન વિશે એક આખો અલગ નેરેટિવ બતાવી રહ્યા છે. આપણી પાકિસ્તાનને લઈ પોલિસી શું હોવી જોઈએ એ હવે ક્રિસ્ટલ ક્લિયર થઈ ગઈ છે કે જો તમે દુશ્મની નિભાવ માંગો છો તો અમે એનો જવાબ આપીશું અને આ યુદ્ધ તમે છેડ્યું છે તો અમે પૂરું કરીશું, એ પણ પ્રધાનમંત્રી મોદી કહી ચૂક્યા છે. હવે આગળ જોવાનું રહેશે પ્રધાનમંત્રી મોદીની આ અપીલ. પાકિસ્તાન પણ પોતે અપીલ કરી રહ્યું છે કે અમે શાંતિ ઈચ્છીએ છીએ. શું એવું થશે ખરા? શું જવાબ પાકિસ્તાનને આપવામાં આવશે અને શું કોઈ નવી ચાલ તો પાકિસ્તાન નથી ચાલી રહ્યું ને? એ તમામ પર અમારી નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.